₹1 ચાલુ કર્યા ત્યારે ₹25 છે. 30 વર્ષ થયા. 30 વર્ષ જૂની અનુભવી. આ જો કચરો તમને દેખાય છે, પણ કચરા ઉપર નથી જવાનું, ટેસ્ટ ઉપર જવાનું છે. બાકી અહીંયાનો ટેસ્ટ છે ભાઈ ખતરનાક. ને ખાસ કરીને આમની ચટણીનો કમાલ છે. તો બધી ચટણી તમે જોવો છો એ ચટણીનો કમાલ છે. તો હવે આપણે રસાવાળી દાબેલી અને અહીંયાની ભેળ આપણે ટેસ્ટ કરશું. કરો, સબસ્ક્રાઈબ કરો ને પાણીપુરી જાય છે. અમારા માટે નથી, કસ્ટમર માટે છે. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ. વેલકમ બેક ટુ માય ચેનલ રાજ ગોહિલ બ્લોગ્સ. અત્યારે હું છું જાજરમાન જામજોધપુરમાં અને મારી સાથે છે અમારા મિત્ર છે રવિભાઈ અને એમની સાથે છે એમના મિત્ર, એટલે મારા મિત્ર પણ થઈ ગયા. એટલે ભાઈઓનો બહુ સપોર્ટ છે અને અત્યારે જામજોધપુરમાં વળી પાછા આપણે આવ્યા છે કંઈક નવું. તો રવિભાઈ, પહેલાં તો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે તમે કંઈક કહેતા હતા મને, કંઈક નવી વસ્તુ ખાવાની છે. નવી વસ્તુ જાજા સમયથી અંબિકા દાબેલી. હા, જાજો સમય છે, લગભગ 20-22 વર્ષ હશે. બરાબર. હા, અને લોકલથી મન ગામડા સુધી અહીંયા જ આવે. બે એની બ્રાન્ચ છે. વસ્તુ બહુ સારી. તમે શું કહેશો ભાઈ? હું અત્યારે મારું હાલ કેશોદ છે. તો હું કેશોદથી ગમે ત્યારે આવીએ ત્યારે હું ને રવિભાઈ આપણે અંબિકા જે દાબેલીનું છે ત્યાં અવશ્ય જઈએ જ છીએ. અને એનું નામ પણ રવિ જ છે, એટલે અમે રવિ દર વખતે કહીએ કે રવિ અમારે છે કેશોદથી ધક્કો થાય છે અહીંયા સુધીનો. તો ભાઈ જામજોધપુરનું જે કહેવાય અહીંયાનું સ્લોગન છે કે જાજરમાન જામજોધપુર. સાચી વાત? તો કેવું જ ન પડે કંઈ. જામજોધપુરમાં આવ્યા છે તો ભાઈ અહીંયાની દાબેલી ભાઈ બહુ વખણાય છે, કારણ કે અમારા રવિભાઈ છે અને પોતે ભાઈ બનાવે છે, એનું નામ પણ રવિભાઈ. રવિ છે એટલે ભાઈ રવિભાઈ બંને ભાઈઓ આજે ભેગા થયા છે. એમ કહેતા હતા કંઈક રસાવાળી છે, કંઈક નવી રસાવાળી દાબેલી. રસાવાળી દાબેલી. હાલો ભાઈ આજે મોજ કરીએ, કારણ કે આ જામજોધપુરની કહેવાય ને જૂનવાણી બધું. આ જૂનવાણી દેશી ફૂડ છે. જે ભાઈ ગામમાં આવતા હોય ને એને જ ખબર હોય કે પણ દેશી ઘણા બધા મને કહેતા હતા પૂરબભાઈ કે સ્ટ્રીટ ફૂડ રાજભાઈ લઈ આવો. હા. તો આ તમારા માટે નવું એક છે કે ગામડાની અંદર સ્ટ્રીટ ફૂડ કેવું હોય. તો આજે આપણે જોશું, ખાશું અને મોજ ક્યાં કરશું. મળે? એ કઈ બાજુ મળે સ્ટ્રીટ ફૂડ વધારે? ઉપલેટા અને જામજોધપુર જામજોધપુર ગામડા ને વિસ્તારમાં. જેતપુરમાં. સાચી વાત છે. ચાલો ભાઈ જોતા રહ્યો આગળ. આ તમને ને કટકાવાળી દાબેલી છે, જે રસાવાળી ભાઈ રસાવાળી. ઈ ચાલો જઈ. ભાઈ જામજોધપુરમાં અત્યારે જે અંબિકા ભેળ પકોડી વખણાય છે અહીંયા, અને આપણી સાથે જે રવિભાઈ. ચા આવી ગઈ છે, ચા પીવડાવો. એ રવિભાઈ. હા, ભાઈ તમારી અંબિકા ભેળ સેન્ટર. ભેળ સેન્ટર અહીંયાની બહુ પ્રખ્યાત છે. તો આજ તમે શું, પહેલાં તો મને એ કહો, આજે શું ખવડાવશો? રસાવાળી દાબેલી. અચ્છા, શું આઈટમ છે આપણી આગળ? આપણા પાસે રગડો છે, રસાવાળી દાબેલી છે, ભેળ છે, દહીંપુરી, સેવપુરી, પાણીપુરી. ઓહો, દાબેલી છે, રગડો છે, પાણીપુરી છે, ભેળ છે, અને પાણી અહીંયાનું કંઈક યુનિક છે. નવું છે, જો નેચરલ છે પાછું. આ શું તકમરિયા છે? નહીં, તકમરિયા નહીં. પુદીનો, ધાણા ભાજી. જવાનું નેચરલ છે, કોઈ કલર કે કોઈ વસ્તુ નહીં, કાંઈ નહીં, નેચરલ એમને. તોય આવો કલર બોલો તમે. વાહ. પુદીનો, ધાણા ભાજી, લીલા મરચાં. તો અત્યારે તમારી યુનિક વસ્તુ કઈ છે? રસાવાળી દાબેલી. રસાવાળી દાબેલી. ભાઈ તો ખવડાવો અમને. હાલો, તૈયાર છે. એટલે કઈ રીતના એની પ્રોસેસ હોય છે? આમે પેલા પાઉં હોય, પાઉં ચટણી નાખવાની. હા. હવે દાબેલી તૈયાર. હા, દાબેલી તૈયાર. ઓકે, હવે આને પછી કટકા કરવાના. કટકા. હા. પાઉં કડક છે, શેકી નાખ્યા છે. હા, ફૂલ શેકેલા કડક પાઉં. કડક હોય તો જ અંદર રસો પડે તો આમ સ્મૂથ લાગે ને ખાવામાં. વાહ. દાબેલીનો મસાલો અંદર વેરો છે. સિંગદાણા છે. રસાવાળી દાબેલી. પાણી આવે મોઢામાં. હવે આ ભાઈ કંઈક શણગાર પછી કંઈક આવે પાણી. હાલ, સૌથી પેલા આંબલી ખજૂરની ચટણી. આ આંબલી ખજૂરની ચટણી છે. હા. ઓહો. પછી કોકમ. તમે ક્યાં ગામના ક્યાં? અમે રાજસ્થાન, ઉદયપુર, રાજસ્થાન. ઉદયપુર. હા. તો ભાઈ રાજસ્થાનની જે ભેળ હોય ને એ તો વખણાય જ છે. અને આ છે તીખી ચટણી. હા, લસણવાળી છે, તીખી ચટણી. હા. આ કોકમની ચટણી. હા. વાહ. પછી સેવ. હવે ઉપરથી આવશે સેવ. સિંગ. હા. સિંગ આવશે. ચવાણું છે. ડુંગળી, ટમેટા, લસણ. લસણ. હા. ડુંગળી, ટમેટા, લસણ. લીલું લસણ. આ બધું એનું ક્યાં કોઈ એમ ન કે આ કચરો નથી, પણ ભાઈ પાસે ટાઈમ ન હોય. હા. હાલો, દહીં.
દહીં ઉપરથી નાખ્યું છે ને હવે વળી પાછી મીઠી ચટણી હા ને ઉપરથી વળી પાછી કોકમની ચટણી કોકમની ચટણી પાછા ડ્રાયફ્રૂટ મસાલો ડ્રાયફ્રૂટ મસાલો ડ્રાયફ્રૂટ મસાલો બાકી ધાણા જીરો નહીં ડ્રાયફ્રૂટ વાહ ચાલો તમારે તૈયાર ભાઈ આ તો ભાઈ જામજોધપુરની મજા છે અને હું નામ લીધું તો આગળ જામજોધપુરના જૂના અને જાણીતા જામજોધપુરના જૂના અને જાણીતા અંબિકા ભેળ સેન્ટર ઉપર શું ઓલા બોર્ડમાં લખેલું જાજરમાન જામજોધપુર. જાજરમાન જામજોધપુર 30 વર્ષ જૂની તો હલો ભાઈ અમારી એક આ તો રગડા ઓલી શું કે રસાવાળી દાબેલી તૈયાર થઈ ગઈ છે આની પ્રાઇસ કેટલી છે હે પ્રાઇસ કેટલી છે 25 રૂપિયા 25 રૂપિયા ઓકે એટલે બીજી કઈ આઈટમ છે બીજો રગડો है दाबेली है भेड़ है दही पूरी है सेव पूरी है पानी पूरी है ભાઈ અહીંયા તો અઢળક વસ્તુઓ છે બધી પાણીપુરી ભેળ ના આ તેન કેટલી બધી પણ અહીંયાની મોસ્ટ એને પોપ્યુલર વસ્તુ છે આજથી 30 વર્ષ પહેલાની જે 1 રૂપિયાથી સ્ટાર્ટ કરી હતી આપણે એમ હા આ જગ્યા ઉપર આ જગ્યા ઉપર હા ઈ જ છે ભાઈ જગ્યા અચ્છા મિની બસ સ્ટેન્ડ હા મિની બસ સ્ટેન્ડ 1 રૂપિયા ચાલુ કર્યા અત્યારે 25 રૂપિયા છે 30 વર્ષ થયા હા 30 વર્ષ જૂની અનુભવી વાહ ને સાથે સાથે રાજસ્થાનની ભેળ પણ બનાવો છો બનાવો છે એક ભેળ મને ખવડાવો હાલો આજુબાજુ વાળા તો પહોંચી જજો ઉપલેટાથી પહોંચી જજો હા ઉપલેટા નહીં જેતપુર રાજપુર જામનગર બધે પહોંચી જાઓ પહોંચી જ જાજો જામજોધપુર જે કોઈ વિઝિટ કરવા આવે ત્યારે આ જગ્યા ચોક્કસ ટાઈમ શું છે આપણો આપણો ટાઈમ છે 10:30 થી સાંજે 9:30 10:30 થી 9:30 રાત્રે 9:30 હા ઓકે આખો દિવસ તો અહીંયા તમારી એક ભેળ મને ખવડાવો હાલો, કારણ કે ખવડાવો. રાજસ્થાનની ભેળ ને એ કંઈક યુનિક હોય અને આ ખાસ એમની જે ચટણી એનો ચટણીનો કમાલ છે સાચી વાત ને ભાઈ હા ચટણીનો કમાલ છે બનાવી દો ભેળ હાલો આ ટોપીઓ કેટલી બ્રાન્ચ છે તમારે 2 બ્રાન્ચ બે હા. એક ક્યાં છે બીજી જગત નાખે ચકાત ના છે ગીંગણી જગત નાખે આ ગીંગણી? બટેટું હા આ બટેટું આ હું તો રીંગણા એમ જોયું આ ચણા આ નિમક નમક આવી ગયું ચણા આવી ગયા મમરા આવી ગયા આ સેવ સેવ આવી ગઈ અને પૌવા આવી આ ગયા પૌવા આવી ગયા બધું ઢોરાતું જ આવે હો. આ ચમાણું આવી ગયા એ ઢોરાતું જ હોય વાહ આ ચટણી દિલથી ખવડાવે છે ને ભાઈ રવિભાઈ હા એટલે એનું મન મોટું ને એને એનો ધન- પ્રેમ મોટો ભાઈ હા હા એટલે કોઈ એમ ન કહેતા કેમ આટલું બધું હા રાજભા ના નહીં પાડવાની હાલો રાજભા ગમે એવું હોય જો ભાઈ ઉપરથી વળી પાછા સેવ ટમેટા લસણ હા ને સિંગદારિયા સિંગદારિયા આ સેવ આ સેવ આ સેવ આ ચવાણું આ ચટણી હા હા આ કોકમ હા આ લસણ લસણ આ દહીં તમે આમ દિલથી બધી વસ્તુ નાખો છો અરે કાંઈ ના ઘટે આટલી વસ્તુ ગામમાં કોઈને જ કરો આની પ્રાઇસ અને પ્રાઇસ 25 રૂપિયા 25 રૂપિયા રવિભાઈનો પ્રેમ બહુ મહત્વનો. અરે ભાઈ રવિભાઈ દિલદાર માણસ છે ભાઈ આવું જો આમ સેટઅપ નો જોતા આવીને એકવાર ટેસ્ટ કરજો એને ટેસ્ટ કરજો હા ટ્રાફિક જ એટલી એની પાસે ટાઈમ જ નથી આ જો કચરો તમને દેખાશે પણ કચરા ઉપર નથી જવાનું ટેસ્ટ ઉપર જવાનું છે બાકી અહીંયાનો ટેસ્ટ છે ભાઈ ખતરનાક ને ખાસ કરીને આમની ચટણીનો કમાલ છે તો બધી ચટણી તમે જોવો છો એ ચટણીનો કમાલ છે ને તો હવે આપણે રસાવાળી દાબેલી અને અહીંયાની ભેળ આપણે ટેસ્ટ કરશું ભાઈ મસ્ત મજાની રસાવાળી દાબેલી આવી ગઈ છે અને જામજોધપુરનું જાજરમાન જામજોધપુરની આ ખાસિયત છે કે 30 વર્ષ જૂની હા, આ જગ્યા છે જામજોધપુર જૂના અને જાણીતા જૂનાને જાણીતા રવિભાઈ હા રવિભાઈ તમારા નંબર શું છે 8875661536 પાછા બોલી જાઓ 8875661536 રવિભાઈના કોન્ટેક્ટ નંબર છે એડ્રેસ લોકેશન સ્ક્રીન ઉપર આવી જશે તો તમે પહોંચી જજો ભાઈ કારણ કે તમને દેખાતે એવું લાગશે કે આ બધો આમ કચરો આડો અવડો પડ્યો છે પણ અહીંયાનો ટેસ્ટ ખતરનાક છે કારણ કે મેં એકવાર તો ટેસ્ટ કર્યો હતો ને પછી હું વિડીયો બનાવું છું ભાઈ રવિભાઈ તમે તો અહીંયા ઘણીવાર આવો છો રોજ અમારે અહીંયા હોય એટલે રોજ કારણ કે મને આમનું સજેશન હતું કે ભાઈ જામજોધપુરમાં રાજભાઈ હવે આવો ને ત્યારે તમારે અંબિકામાં ખાસ જવાનું છે એકવાર તો મુલાકાત લેજો કારણ કે એની દાબેલી ટેસ્ટ કરવાની છે તમારે તો આજે કટકા દાબેલી રસાવાળી દાબેલી ખાસ કરીને આમની જે ચટણી આ રવિભાઈ ઓનર પોતે એમ કહે છે કે ભાવે તો પૈસા દેવાના નકર એમને મોયું જવાનું દેશ મૂકીને બે બ્રાન્ચ ઉપર એવું કારણ કે અમારા ભાઈ આજે ઉપવાસ રહ્યા છે એ એને આ રસાવાળી દાબેલી તમે લ્યો ને યાર
તમે હું એકલો એકલો ખાવ કેમ મજા આવે છે મને. તમે પણ લ્યો ભાઈ. લે પીસ પિયુષભાઈ માણસ લગાવો. લાગે કારણ કે એને અમારા ભાઈ આજે જામજોધપુરના વતની છે અને અમારા પિયુષભાઈ કેશોદના વતની છે. એમની ચેનલ છે ને તમે ચેનલ કઈ? બોલો રેગ્યુલર સબસ્ક્રાઇબ કરી નાખજો કયો દિશુ એન્ડ પીયુ બ્લોગ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરતા રહ્યો. એમાં તમને ડેલી બ્લોગ અને ટ્રાવેલ બ્લોગ અને કુકિંગ સાથે સાથે કુકિંગ પણ તમને જોવા મળશે એમાં. કેશોદ ભાઈ અમારા ભાઈ છે હો નાના, એટલે એમને સપોર્ટ કરતા રહેજો, મોજ કરતા રહેજો. અને હવે હું ખાઉં છું રાજસ્થાનની ઓરિજિનલ ભેળ, કટકા દાબેલી, સોરી કટકા રસાવાળી જે દાબેલી બનાવી રસાવાળી ભેળ એનો ટેસ્ટ તમને ખતરનાક. જ્યારે નીકળશો ત્યારે તમને મન થશે હા, બ્રેક તો લાગવાની જ છે હવે 100%. 100%. ગમે તે માણસ આવે એને એમ થઈ જાય. લ્યો ભેળ ખાઓ. તમે ટ્રાય ચાલો. અરે લગાવો ને ભાઈ, અહીંયાની ચટણીનો ખાસિયત છે. બાકી ચટણીને એટલો એને ઉપરથી દહીં છે, તીખી ચટણી છે, કોકમની ચટણી છે અને રાજસ્થાનની પ્યોર જે મીઠી ચટણી. આખા દિવસમાં સેલિંગ કેટલું હશે એને નહીં પતાવે એવડી દાબેલી કટિંગ. ભાઈ રવિભાઈનો પ્રેમ એટલો છે અને પ્રેમથી લોકોને ખવડાવે છે અને મોટા ભરી ભરીને વસ્તુ આની અંદર નાખે છે. સેવ ને એમ એક્સ્ટ્રા ચવાણું ને ગમે તે બધું. વસ્તુ જોતી હોય ક્યારેય નહીં ના નહીં. તો તમારા આવો ટેસ્ટ માણવું હોય તો સવારે 9 થી 9:30, સવારે 10 થી 9:30 મળી જાય છે. તો આ જગ્યાએ ચોક્કસ મુલાકાત કરજો. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને પાણીપુરી જાય છે. અમારા માટે નથી, કસ્ટમર માટે છે. એટલે પાણીપુરી પણ અહીંયા અવેલેબલ છે. હા, પાણી તો લાવો રાજભાઈ પાણી લાવો છે જરાક તમારું પાણી લાવો ટેસ્ટ ટકમરિયા વાળું નેચરલ નેચરલ છે. મને એવું લાગ્યું કે ટકમરિયા છે પણ ટકમરિયા નથી, પુદીનો છે. નેચરલ પાણીપુરીનો ટેસ્ટ છે. આપણે પાણીપુરી તો નથી ખાવી પણ પૂરી પાણીનો ટેસ્ટ માણી જો. નેચરલ ટેસ્ટ એમાં કાંઈ ના ઘટે. નેચરલ ટેસ્ટ આટલું હોય ને એમ તીખું તીખાશ છે. વાળું. રાજભાઈનું ફેવરેટ તીખું. હા. અને આખે પાણી આવી જાય એવું પાણી છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને બને એટલો શેર કરતા રહ્યો. જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય.